સેવા સદન ખાતે શહીદ દિન નિમિત્તે સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ. કલેક્ટરની ઉપસ્થિતિમાં 2 મિનિટનું મૌન પડાયું. ભારતની આઝાદીના સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનારા અમર શહીદોની પુણ્ય સ્મૃતિમાં આજરોજ તારીખ 30મી જાન્યુઆરી 2026 શુક્રવારના રોજ સમગ્ર દેશની સાથે દાહોદ જિલ્લામાં પણ શહીદ દિનની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સવારે 11 કલાકે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ એકત્રિત થયા હતા. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેશની સ્વતંત્રતા અને રક્ષા કાજે બલિદાન આપનાર વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરવાના હેતુથી કલેક્ટર શ્રીની આગેવાની હેઠળ ઉપસ્થિત સૌ અધિકારીઓ તથા કર્મચારીઓએ સામૂહિક રીતે 2 મિનિટનું મૌન પાળ્યું હતું. આ ક્ષણો દરમિયાન વાતાવરણમાં ગંભીરતા અને રાષ્ટ્રભક્તિની ભાવના જોવા મળી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ઉજવાતા દિવસનું મહત્વ સમજાવતા વહીવટીતંત્ર દ્વારા શહીદોના ઋણ સ્વીકાર તરીકે આ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ઉપરાંત જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં પણ નિયત સમયે સાયરન વગાડીને કામકાજ અટકાવી શહીદોને માનભેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જે દેશ પ્રેમની અખંડ જ્યોત સમાન સાબિત થયું હતું.